મોમેન્ટમ સરસ પોસિબલ છે તો ક્વિકલી હું અને મારા સહયોગી અજય બંને અમારી ટીમને રિપીટ કરી લઈએ. તમે કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે માર્કેટ ભલે ફ્લેટ ઓપનિંગ જાય, અહીંયા મોમેન્ટમ જરૂરથી આપણને જોવા મળવાની છે. અજય જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ તો સમાચારવાળા IRFC ખાસ કરીને OFS ઓપન છે તો આજે થોડું દબાણ શક્ય છે, ઇન રેડ રહેશે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન મ્યુચ્યુઅલ ફંડે જો હિસ્સેદારી ખરીદી છે તો પોઝિટિવ એક્શન છે, ગ્રીન લાઇન ચાલશું. સિટી યુનિયન બેંક ફંડ એકત્ર કરવાના છે QIP દ્વારા, અને ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ અહીંયા બી જો ખાસ કરીને આગળના અનુમાનિત અને લક્ષ્યાંકને લઈને જો લોકો પોઝિટિવ છે. માર્કેટ શેર ખાસ કરીને વધી રહ્યો છે તો પોઝિટિવ એક્શન અહીંયા બી શક્ય છે. બંને સ્ટોક ઇન ગ્રીન હશે. ટેકનિકલમાં વાત કરીએ તો ઓરોબિંદુ ફાર્મા અને ભારત ફોર્જ બંનેમાં જો સારા બ્રેકઆઉટ આગળ ભારત ફોર્જ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલ્યો છે, અને ઓરોબિંદુ ફાર્મા અહીંયા બી જો ડબલ બોટમ અને પરફેક્ટ રાઉન્ડ બોટમ સાથે આગળ વધી રહ્યો છે તો તેજી શક્ય છે, ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ ITમાં મજબૂત સ્ટોકમાંથી ગણવામાં આવે છે, જે પણ અહીંયા બી મોમેન્ટમ સ્ટ્રોંગ હતું. ગઈકાલે માર્કેટ કરેક્શન થતા અહીંયા તેજી જોવા મળી હતી એટલે પોઝિટિવ એક્શન હજી બી શક્ય છે. ફિઝિક્સ વાળે અહીંયા બીજો સારું આપણને ઓલમોસ્ટ 5 મહિનાનું બ્રેકઆઉટ હાઈ પર સ્ટોક આપણને ક્લોઝિંગ જોવા મળી છે, મોમેન્ટમ હજી બી તેજી તરફી જોવા મળી શકે. લાસ્ટ બે બ્રેકડાઉનની વાત કરીએ તો જિંદાલ સ્ટીલ મેટલ થીમ વીકનેસ છે, અને અહીંયા બીજો બ્રેકડાઉન જોવા મળે છે તો વીકનેસ હજી બી સતત જોવા મળી શકે. અને લાસ્ટ જોઈશું તો એમાં ખાસ કરીને સ્વિગી અને જો ક્વિક કોમર્સ કંપનીમાં જે કોમ્પિટિશન વધી રહ્યું છે, ખાસ કરીને સ્વિગી ત્યાં જો ખાસું આપણને દબાણ જોવા મળે છે, ઓલમોસ્ટ 58% ઓલ ટાઈમ આવી હતી, અને હજી બી દબાણ શક્ય છે. વીકનેસ હજી બી ચાર્ટ સ્પેસિફિક જોવા મળી છે. તો આ સ્ટોક છે ઇન રેડ લઈને ચાલશું. તો આજે 3 સ્ટોક છે ઇન રેડ રહેશે, બાકી 7 સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો આવો મારા પણ 20 શેરની આપણે વાત કરી લઈએ. તો જે રીતે આપણને મોમેન્ટમ આજે તમે જો માર્કેટમાં જોવા મળી છે, એમાંથી આપણે 20 શેરમાં 10 શેર એટલે કે મારી ટીમની વાત કરીએ તો પહેલાં બે ટેકનિકલી વાત કરી. લોરસ લેબ સતત જે તેજી બતાવી છે, 3 દિવસથી જો તમે નજર કરો ને તો મોમેન્ટમ આપણને સરસ પોઝિટિવ છે. 3 દિવસથી જો તમે નજર કરો તો આપણને શેરમાં હાયર હાઈ હાઈ લો ફોર્મેશન અને વિથ વોલ્યુમ ખરીદી છે. તો મોમેન્ટમ આજે પણ પોસિબલ છે કે તેજી સાથે જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. મીસો તમે જો ગઈકાલે જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં સ્વાહા એટલે કહેવાય કે ધોવાણ થયું હતું ત્યારે તમે જો તો અહીંયા આપણને ખરીદદારી હાયર ઉપર ક્લોઝિંગ વિથ વોલ્યુમ અહીંયા પણ ખરીદા જોવા મળી છે. 2 મહિનામાં સરસ વોલ્યુમ છે તો સ્વાભાવિક છે ગઈકાલના વોલ્યુમને ધ્યાનમાં રાખતા તેજી આજે પણ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. BEL અહીંયા તમે જો સિટી દ્વારા એક્યુમ્યુલેટની સલાહ આપવામાં આવી છે, ખરીદની સલાહ ટાર્ગેટ આપવામાં આવી છે. ગ્રીન લઈને ચાલીશું. હોનાસા કન્ઝ્યુમર ફ્લુઅન્સ ફાર્મામાં એક્વિઝિશન કર્યું છે એટલા માટે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી છે કે નવા સેગમેન્ટમાં એન્ટ્રી છે. ગ્રીન લઈને ચાલીશું. ઇન્ફો એજ અહીંયા પણ તમે ફોકસ રાખજો, કારણ કે અહીંયા પણ તમે જો તો UBS દ્વારા એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવી છે અને 1280 નો ટાર્ગેટ છે. ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો NLC ઇન્ડિયા કંપનીએ IOCL સાથે તમે જો જોઈન્ટ વેન્ચર કર્યા છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ કંપની માટે પોઝિટિવ સમાચાર છે. ગ્રીન લઈને ચાલીશું. વેદાંત એલ્યુમિનિયમ તમે જો અહીંયા પણ સિટી CLSA દ્વારા આઉટ પરફોર્મ પોઝિટિવ રેટિંગ અને ટાર્ગેટ 540 આપવામાં આવી છે એટલે અહીંયા પણ મોમેન્ટમ એક પોઝિટિવ જોવા મળી શકે. અહીંયા પણ ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ સ્ટોક આપણે વાત કરી 3 ટેકનિકલી, જેમાં ન્યુલેન્ડ લેબ વોલ્યુમ સાથે મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે એટલે અહીંયા મોમેન્ટમ પોસિબલ છે, પોઝિટિવ જોવા મળી શકે. સ્નાઇડર ઇલેક્ટ્રિક તમે જો તો અહીંયા પણ આપણને 8 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન નવા રેકોર્ડ હાઈ પર ક્લોઝિંગ ગઈકાલે જોવા મળી છે. અહીંયા પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે. અને લાસ્ટ આપણે જેમ વાત કરી એ પ્રમાણે જીનસ પાવર તમે જો 2-3 વર્ષમાં વોલ્યુમ જે નહીં થયું ને એનાથી 2 ગણું 5 ગણું વોલ્યુમ ગઈકાલે સ્ટોકમાં જોવા મળી છે, અને અહીંયા પણ તમે જો મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. તો મારા 10 શેર છે કે હું આજે પણ લીલા નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશ. તો દર્શક મિત્રો ટોટલ આપણે 20 સ્ટોકની વાત કરી, 10 શેર મારી ટીમમાં અને 10 શેર આપણે વાત કરી અજયની ટીમમાં. તો આ બેસ્ટ 20 સ્ટોક છે જેમાં આજે મોમેન્ટમ જોવા મળી શકે. અહીંયા તમે ધ્યાન રાખજો. તો આ સાથે ક્વિકલી સમય થયો છે રજા લેવાનો, તો અહીંયા ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ અને સમાપ્ત કરતા જ આપણે બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે ઓપનિંગ કેપિટલમાં, કે જ્યાં વિસ્તારથી વાત કરીશું કે આજે બુધવારનું માર્કેટ કઈ દિશામાં જઈ શકે અને ક્યાં ખરીદીનો મોકો આપના માટે છે એની પર આપણે વાત કરીશું. તો બધી વાત કરીએ એક બ્રેક બાદ.